ત્યારબાદ સોશિયલ મીડિયા ટીમ, જેમાં વિવેક દરજી, એમણે કહેવાય ને કે આ વખતે આપણા જ્યારે અમે ઓક્શન કરીએ છીએ ત્યારે એ રીતનું સોફ્ટવેર બનાવ્યું કે જેમાં કોઈ પણને પેન કે પેપર કે કાંઈ પણ લઈને ન આવે તો પણ પોતે સારામાં સારી રીતે ઓક્શનમાં ટીમ બનાવી શકે. એ માટે સોશિયલ મીડિયા ટીમમાં વિવેક દરજીનો ખૂબ ખૂબ આભાર. તેમની સાથે એન્કીભાઈ રાઠોડ, એમની સાથે પ્રણય પરમાર અને જે પણ ટીમ મેમ્બર્સ છે એ બધાનો પણ ખૂબ ખૂબ આપણે આભાર માનીએ છીએ. તે જ રીતે આ ગ્રાઉન્ડ પ્રાપ્ત કરવા માટે આપણને ધવલભાઈ દરજી ખેડબ્રહ્મા, જે એવરી યર આપણને કહેવાય ને કે એમના અહીંયાના એમએલએ અમિત સાટમ, એમની સારામાં સારી ઓળખાણ અને એના લીધે આપણને સરળતાથી કહેવાય ને કે આ ગ્રાઉન્ડ એન્ડ સુધી આજના દિવસ માટે પણ આ બુક કરેલું હતું, છતાં પણ એમની ઓળખાણ અને એમનો જે સપોર્ટ છે એના લીધે આપણને આ ગ્રાઉન્ડ મળી જાય છે. એ બદલ આપણે ધવલભાઈનો પણ આભાર માનીશું. ધવલભાઈને આપણે રિક્વેસ્ટ કરીશું કે એમને આપણે વોટ ઓફ થેન્ક્સ માટે એક ટ્રોફી આપણે આપવાના છીએ, તો પોતે ધવલભાઈ દરજી આગળ આવશે અને પોતે ટ્રોફી પ્રાપ્ત કરશે. ધવલભાઈ અહીંયા હાજર ના હોય તો એમના પ્રતિનિધિ ધવલભાઈ અહીંયા છે, પોતે આવી રહ્યા. જોરદાર તાળીઓ વગાડશું, કારણ કે કહેવાય ને કે કેટલી પણ મહેનત કરો પણ જો ગ્રાઉન્ડ ના હોય કે સગવડતા ના હોય ને તો આપણને જરા પણ મજા આવશે નહીં. એટલે ધવલભાઈ માટે આપણે હજી એક વખત જોરદાર તાળી વગાડીશું અને એમનો આપણે આભાર માનીશું. ધવલભાઈને ટ્રોફી આપવા આપણે માચાસ ટીમના કોઈ પણ એક મેમ્બરને વિનંતી કરીશું કે પોતે યોગેશભાઈ પરમાર આવી અને એમને ટ્રોફી આપશે. બધાની રિક્વેસ્ટ છે કે લાલાભાઈ ચશ્મા પહેરે તો જ ફોટો પાડશું. ફોટો નહીં પાડતા, એમને ચશ્મા પહેરવા દો. તે જ રીતે બીજી ટ્રોફી છે એ આપણે એમએલએ એવા માનનીય શ્રી અમિતભાઈ સાટમ, એમના માટે પણ આપીએ છીએ, જે પોતે એમના સમયને લીધે અહીંયા આવી નથી શક્યા. જે ધવલભાઈને આપીએ છીએ ધવલભાઈ એમને આપી દેશે. માફ કરજો, સોશિયલ મીડિયા ટીમમાં આપણા હજી 2 મેમ્બર છે, હર્ષ પરમાર અને પ્રથમ પરમાર, જેઓ પણ આપણી સાથે. પ્રથમ જાદવ એ હંમેશા આપણને નવી નવી અપડેટ્સ આપવામાં પોતે સક્રિય રહે છે, તો આપણે સોશિયલ મીડિયા ટીમને પણ આપણે અહીંયા વધાવીશું. ફર્સ્ટ ઓફ ઓલ આપણે રિક્વેસ્ટ કરીએ કે વિવેકભાઈ દરજી પોતે અહીંયા નથી, તો આપણે એમના પ્રતિનિધિ તરીકે અંકિત રાઠોડ એ પોતે અહીંયા આવશે. જે ક્યાંય પણ ટુર્નામેન્ટ હોય, સુરત હોય તો સુરત, અમદાવાદ હોય તો અમદાવાદ, મુંબઈ હોય તો મુંબઈ, કોઈ પણ જગ્યા પર આપણને કહેવાય ને કે એમની સેવાનો લાભ આપતા રહે છે. અંકિભાઈ માટે જોરદાર તાળીઓનો અવાજ આવવો જોઈએ. પોતે ક્યારે પણ શૂઝ નથી પહેરતા. વિવેક દરજીની પણ ટ્રોફી અંકિભાઈ રાઠોડને આપણે આપી દઈશું. એમના પ્રતિનિધિ તરીકે નિમેશભાઈ એમને ટ્રોફી આપી રહ્યા છે. પ્રણય પરમારને આપણે રિક્વેસ્ટ કરશું, પોતે સોશિયલ મીડિયા ટીમના બહુ જ એક્ટિવ મેમ્બર છે, એ ટ્રોફી લેવા આવશે. અને આશીષભાઈ પરમાર એ ઉપર આવી અને એમને પ્રણયભાઈને ટ્રોફી આપશે. ઓડિયન્સમાંથી અમને જરા પણ અવાજ નથી આવતો કે જરા પણ મજા નથી આવી રહી, એટલે ઓડિયન્સમાંથી અવાજ આવશે ને તો આ લોકોનો કહેવાય ને કે હોસલો અફઝાઈ થશે ને એ લોકોનો પણ જોશ વધશે. હર્ષભાઈ પરમાર, જેઓ પણ પ્રણયભાઈના ભાઈ છે અને એમની સાથે સાથે સોશિયલ મીડિયા ટીમમાં એક્ટિવ હોય છે. જોશો તો એવું લાગશે કે આ કદાચ એકદમ શાંત છે, પણ સારામાં સારી એવી સોશિયલ મીડિયાની સેવા પોતે આપણને આપે છે અને સારા એવા અને સારી રીલો કહેવાય ને કે પોતે બનાવીને આપણી સોશિયલ મીડિયા ટીમમાં અપલોડ આપણા ઇન્સ્ટાગ્રામ પર અપડેટ કરે છે. આપણે મિતેશભાઈ પરમારને રિક્વેસ્ટ કરીએ કે આપણે એમને ટ્રોફી આપશે.
પ્રથમ જાદવ જે પણ આપણા સોશિયલ મીડિયા ટીમના મેમ્બર છે એમના પ્રતિનિધિ તરીકે સચિન જાદવ એમના પિતાશ્રી એમને આપણે રિક્વેસ્ટ કરશું કે પોતે આગળ આવશે અને એમને ટ્રોફી પોતે લેશે. એ કદાચ અહીંયા હાજર નથી. પ્રણય પરમાર એમના તરફથી આ ટ્રોફી લેશે. સતીશભાઈ એમને ટ્રોફી આપી રહ્યા છે. ખાલી પ્લેયરો તાળી વગાડી રહ્યા છે. ઓડિયન્સ પાછળવાળાનો અવાજ નથી આવી રહ્યો. લાલાભાઈએ બહુ મહેનત કરી છે. પ્રિયંકા ભાભી અવાજ આવવો જોઈએ તમારો પણ. ત્યારબાદ સોશિયલ મીડિયા બાદ આપણે આપણા બધા જ સ્પોન્સરો કે જેણે સારામાં સારી એવી આપણને સેવા કરી છે. સ્પોન્સર્સમાં આપણે જોઈએ તો લશ્કરિયા ગ્રુપ બિલ્ડર્સ એમને ટી શર્ટ સ્પોન્સર, રિકોસ, સતીશભાઈ પરમાર, KH ઇન્વેસ્ટમેન્ટ, આ બધી કંપનીઝ અને આપણા બધા જ કહેવાય ને કે નાનામાં નાની મોટામાં મોટી સેવા જેણે ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપે લખાવી છે એ બધાનો જ અમે આભાર માનીએ છીએ. તે જ રીતે ઓર્ગેનાઇઝરમાં સતીશભાઈ પરમાર ઘણા વર્ષોથી એ પોતે એકલા હાથે મહેનત કરી રહ્યા છે અને પોતે આ ધૂળેટી ક્રિકેટ ટુર્નામેન્ટની લીગસીને આગળ વધારી અને સારામાં સારી ટુર્નામેન્ટ આયોજન કરે છે. તો આપણે એમનો જોરદાર તાળીઓથી સ્વાગત કરીશું. એમની સાથે સાથે બધા મેમ્બર્સ તો છે પરંતુ મેઇન મેમ્બર્સ કહેવાય કે અમારા યોગેશભાઈ ઉર્ફ લાલા એકલા હાથે ઘણી મોટી અમાઉન્ટ સેવા એમને રિક્વેસ્ટ કરી છે. કહેવાય ને કે સેવા લાવ્યા છે. જ્યારે સેવાનો મેસેજ કોઈના ઇનબોક્સમાં એમનો જાય ને તો ઘણા અમને એવું કહે છે કે આ ભાઈને કહી દો કે હવે મેસેજ કરે નહીં. અને અમુક તો એવા છે કે જેને એમને આર્કાઇવમાં નાખી દીધા છે એટલે એમનો મેસેજ જ ના દેખાય એટલા મેસેજ અને ફોલોઅપ કરીને સેવા લાવ્યા છે. તો આપણે યોગેશભાઈ પરમારનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીશું. તે જ રીતે સતીશભાઈ પરમાર, યોગેશભાઈ પરમાર અને સાથે સાથે માચાસનું આખું જ ગ્રુપ જે કહેવાય ને કે નાનામાં નાનીથી લઈને મોટામાં મોટી બધી જ સેવા એ પોતે કરી એમની સાથે રહીને આ દિવસને સફળ બનાવ્યો છે. આપણા બધા જ ટીમના ઓનર, કદાચ એવું કહી શકાય કે જો ઓનર ના હોય ને તો આપણે ઓનર વગર આ ટુર્નામેન્ટ સફળ કરી શકીએ નહીં. તો બધી જ ટીમના ઓનર માટે પણ આપણે જોરદાર તાળીઓ પાડીશું અને આ ટુર્નામેન્ટના ઓનરને આપણે વધાવીશું. તે જ રીતે આપણા VWDS ફેન્ટાસી ટુર્નામેન્ટ કહેવાય કે ડ્રીમ 11 જેવું એક કન્ટેન્ટ રાખ્યું હતું. એમાં આપણા 2 વિનર છે. તો વિનર જીમીભાઈ સોલંકી આપણે એમને આગળ બોલાવીશું. જીમીભાઈને પણ કદાચ એવું નથી લાગ્યું કે હું જીતી ગયો છું. જીમીભાઈને આપણે આગળ બોલાવશું અને આપણે એમને કેશ સેવા આપીશું. જીમીભાઈ પોતે સ્ટેજ પર આવશે અને પિયુષભાઈને આપણે રિક્વેસ્ટ કરશું કે એ પોતે આગળ આવી અને જીમીભાઈને એમનો કેશ પ્રાઇઝ આપશે. આ કન્ટેન્ટ એવી હોય કે જે પોતાની ટીમ બનાવે, જે મેચ રમતા હોય એમાં ટીમ બનાવે અને પછી એમાં સારા સારા પ્લેયર્સ જે રન બનાવે એ રીતે પોઈન્ટ મળે ને એ રીતે જીત્યા છે. તો આપણે જીમીભાઈનો પણ આભાર માને છે. રનરઅપ તરીકે દર્શન 11 એ આઈડીનું નામ છે. તો દર્શન 11 જે હોય એ પણ પોતે આગળ આવે અને કેશ પ્રાઇઝ પ્રાપ્ત કરશે. દર્શન 11 આ પ્રાઇઝ જો અહીંયા અવેલેબલ નહીં હશો તો કદાચ નહીં મળે, બરાબર ને? દર્શન 11 રનરઅપ છે આ કન્ટેન્ટમાં. તો અહીંયા કોઈ હોય તો આવી જજો, પછી કોન્ટેક્ટ કરતા નહીં. તે જ રીતે આપણા હજી પણ એક આપણે કહેવાય ને કે ઇન્સ્ટાગ્રામ પેજ પર વિનર કન્ટેન્ટ જેમાં એવી કમેન્ટ કરવાની હતી, પહેલાંથી એક પોસ્ટ કરેલી હતી જેમાં આપણે પહેલાંથી કમેન્ટ કરવાની હતી કે કઈ ટીમ વિજેતા ટીમ બનશે. તો જેમાં ભાવેશભાઈએ પોતે એવી કમેન્ટ કરી હતી કે અમારી જ ટીમ જીતશે, પણ કદાચ થોડું રહી ગયું અને ભાવેશભાઈની ટીમ નથી જીતી. પરંતુ જે ટીમ જીતી છે KKR, અને KKR ટીમ માટે જેને કમેન્ટ કરી હતી એમનું આપણે અહીંયાથી ઇન્સ્ટા આઈડી બોલીએ છીએ AAYU_SHP આયુષ પરમાર, જે પોતે આ કન્ટેન્ટ વિનર છે. જોઈએ છે આપણે કેટલો ઉત્સાહ છે. એટલે આપણે બધા જ જે અહીંયા ઊભા છે આપણા પેજને ફોલો કરતા રહો એટલે ઘણી એવી બધી અપડેટ્સ આપણને મળતી રહેશે.
આયુષ પરમાર, આપણે ઇન્સ્ટાગ્રામ ટીમને રિક્વેસ્ટ કરીએ કે ઇન્સ્ટાગ્રામ ટીમ આગળ આવી અને એમને આ એવોર્ડ, આ ગિફ્ટ એમને આપે. એ આમાં બોટના ઇયરબડ્સ છે. થેન્ક યુ સો મચ સોશિયલ મીડિયા ટીમ, અમને ઓલવેઝ અપડેટ આપવા માટે અને અપડેટેડ રાખવા માટે. જીગરભાઈ વેટ નથી કરી શકતા ટ્રોફી ઉચકવાની, પણ જીગરભાઈ હજી તમને થોડી વેટ કરવી પડશે. મને ખબર છે તમે પપ્પા મમ્મી બધાને બોલાવી દીધા છે. હવે આપણે આગળ વધતા મેન ઓફ ધ મેચ, બધી જ મેચ આપણે જોઈએ. પહેલી મેચ પણ એકદમ રોમાંચિત મેચ હતી. કદાચ એવું લાગતું હતું કે એક વખત કીર્તનભાઈ અહીંયાથી જીતી જશે, પરંતુ સામેવાળી ટીમ એ જીતી ગઈ હતી. એટલે એટલી જ રોમાંચિત મેચ થઈ. અને મેન ઓફ ધ મેચ ટ્રોફીઝ, જે બધી જ ટ્રોફીની સેવા આપણને પ્રાપ્ત થઈ છે, માનવીર કાર્તિકભાઈ પરમાર, આપણે એમનો પણ ખૂબ ખૂબ તાળીઓથી આભાર માનશું. મેન ઓફ ધ મેચ કેશ પ્રાઇઝની આપણને સેવા પ્રાપ્ત થઈ છે ગુણવંતભાઈ ચૌહાણ અંધેરી કંજેલી, એમનો પણ આપણે ખૂબ જોરદાર તાળીઓથી આભાર માનીશું. ફર્સ્ટ મેન ઓફ ધ મેચ ટ્રોફી માનવીર કાર્તિકભાઈ પરમાર અહીંયા ઉપસ્થિત નથી, એટલે એમના પ્રતિનિધિ તરીકે મેન ઓફ ધ મેચ ફર્સ્ટ ટ્રોફી આપવા માટે હસમુખભાઈ ડાયાભાઈ મૈત્રાલને આપણે રિક્વેસ્ટ કરશું કે પોતે આ ટ્રોફી આપવા માટે આગળ આવશે. જ્યાં પણ ઊભા હોય ત્યાંથી ફટાકથી આગળ આવી જશે. અને કેશ પ્રાઇઝ આપવા માટે ગુણવંતભાઈ ચૌહાણને આપણે રિક્વેસ્ટ કરીએ કે તરત મંચ પર પધારશે. ફર્સ્ટ મેચ હતી વડાલી એ વર્સિસ 7 સ્ટાર. ફર્સ્ટ મેચના મેન ઓફ ધ મેચ છે, એની ગેસ? કેવી રીતના ખબર પડી ગઈ? ફર્સ્ટ મેન ઓફ ધ મેચ રાહુલ પરમાર. હસમુખભાઈ એમને ટ્રોફી આપશે મેન ઓફ ધ મેચની. કોંગ્રેચ્યુલેશન રાહુલભાઈ. એજ ઇઝ જસ્ટ અ નંબર, એવું પ્રૂફ કરી દીધું છે રાહુલભાઈએ. એમના વાઈફે આવીને કીધું કે આમ તમે હરખું રમતા નથી, પરંતુ આ મેન ઓફ ધ મેચ છે એટલે પ્રિયા ભાભી જ્યાં પણ હોય એ જોઈ લે. સેકન્ડ મેન ઓફ ધ મેચ નાનચંદભાઈ મગનભાઈ પરમાર, જેઓ ટ્રોફી આપવા માટે પોતે આગળ આવશે. હિતેશભાઈ અહીંયા ઉપસ્થિત હોય તો પોતે ટ્રોફી આપવા માટે આગળ આવશે. તે જ રીતે મેન ઓફ ધ મેચ કેશ પ્રાઇઝ સ્વર્ગસ્થ લલિતભાઈ ભીખાભાઈ જાદવ લક્ષ્મીપુરા પોલાડ, યશભાઈ પોતે કેશ પ્રાઇઝ આપવા માટે આગળ આવશે. સેકન્ડ મેચ હતી વિકેટ વોરિયર્સ. યશભાઈને થોડી તકલીફ પડી રહી છે પણ આવવું તો પડશે જ. સેકન્ડ મેચ હતી વિકેટ વોરિયર્સ વર્સિસ મુંબઈ રોયલ્સ, જેનું મેન ઓફ ધ મેચ જાય છે. હવે આમાં કોઈ રાઈટ ગેસ? આમાં પણ જોઈ જ લીધું હશે ને બધા ક્રિક હીરોઝમાં. સેકન્ડ મેચ મેન ઓફ ધ મેચ જયેશભાઈ પરમાર, તેઓ પોતે આવી મેન ઓફ ધ મેચ ટ્રોફી અને કેશ પ્રાઇઝ કલેક્ટ કરશે. કોંગ્રેચ્યુલેશન જયેશભાઈ. બધાનો તાળીઓનો અવાજ બંધ નહીં થવો જોઈએ. મને ખબર છે કે થોડી વાર થાક લાગશે, પરંતુ તમારે વગાડ્યા જ કરવી પડશે. થર્ડ મેન ઓફ ધ મેચ ટ્રોફી આપવા માટે કૈલાશબેન મહેશભાઈ ચૌહાણ પોતે આગળ આવશે. તે જ રીતે થર્ડ મેન ઓફ ધ મેચ કેશ પ્રાઇઝ આપવા માટે કૌશિકભાઈ રાઠોડ ગલોડિયા, એમને પણ આપણે રિક્વેસ્ટ કરશું કે પોતે આગળ આવશે. થર્ડ મેચ રોયલ સ્ટ્રાઇકર્સ વર્સિસ ગોલ્ડન સ્ટ્રાઇકર્સ, જેના મેન ઓફ ધ મેચ, જોરથી બોલો અવાજ નથી આવતો, ઈશાન ચૌહાણ. પહેલા મેચમાં એકલા હાથે એમને મેચ જીતાડી દીધી છે એમની ટીમને. થોડા સા હારી ગયા એટલે નાખુશ લાગી રહ્યા છે. કેશ પ્રાઇઝ કૈલાશબેન મહેશભાઈ ચૌહાણ.
ઈશાનભાઈ થોડી સ્માઇલ આપો. મેન ઓફ ધ મેચ જીતી, ભલે ફાઇનલ નહીં જીત્યા, જીગરભાઈને આપણે આવતા વર્ષે કદાચ હરાવી દેશું. જીગરભાઈ ખટારો ભરીને પબ્લિક લઈ આવ્યા છે. જીગરભાઈ અને પલ્યાભાઈ બહુ ખુશ થઈ રહ્યા છે. થોડી હજી વેઇટ કરવી પડશે. ફોર્થ મેન ઓફ ધ મેચ ટ્રોફી આપવા માટે આપણે ધ બોયઝ ગ્રુપ, જેઓ પણ હંમેશા સારામાં સારી સેવા કરતા હોય છે, તો આપણે ટ્રોફી આપવા માટે ધ બોયઝ ગ્રુપમાંથી 2 જણને આપણે રિક્વેસ્ટ કરીશું કે પોતે આગળ આવશે. તે જ રીતે ઘનશ્યામભાઈ ઈશ્વરભાઈ પરમાર એ કેશ પ્રાઇઝ આપવા માટે પોતે આગળ આવશે. જેનું નામ લેવાય ને થોડા ફટાફટ આવી જાઓ, કારણ કે આ બધા પ્લેયરો છે ને જીતીને બેઠા છે ને એમના હાથમાં ટ્રોફી નથી આવી, એટલે એમને વેટ નથી થતી. હંદેરી વોરિયર્સ વર્સિસ KKR. હવે આ તો અમારી જ મેચ હતી, જેના મેન ઓફ ધ મેચ એની ગેસ 10 લાખ વાળા પ્લેયર પ્રવીણભાઈ સોલંકીને આપણે અહીંયા બોલાવીશું. કેશ પ્રાઇઝ ઘનશ્યામભાઈ ઈશ્વરભાઈ પરમાર શ્યામનગર, કદાચ અહીંયા એમના પ્રતિનિધિ તરીકે કોઈ હોય તો અહીંયા આવશે. આ પ્રવીણભાઈ જ્યારે બેટિંગ કરતા હતા ને ત્યારે એવું લાગતું નતું કે આ 43 યર્સના હોય, એટલે બહુ જોરદાર તાળીઓ વગાડજો, કારણ કે આપણે હર વખતે એવી ટ્રાય કરીએ છીએ કે આપણા સમાજમાં યંગ પ્લેયર્સ. ઘનશ્યામભાઈ પોતે અહીંયા આવી જાય. એક મિનિટ, ઘનશ્યામભાઈ છે અહીંયા? સોરી ઘનશ્યામભાઈ. પ્રવીણભાઈ, આપણે હર વખતે એવું ટ્રાય કરતા કે આપણા યંગ પ્લેયરો આગળ આવે ને મેન ઓફ ધ મેચ ટ્રોફી જીતે, પરંતુ આ જ ફેઝ જોઈએ છે એટલે કદાચ પબ્લિક તાલી નથી પાડી ને પ્રવીણભાઈ જ મેન ઓફ ધ મેચ લઈ જાય છે. ઈલા ભાભી આવીને સંભળાવીને પણ ગયા હતા મને તો. ફિફ્થ મેચ મેન ઓફ ધ મેચ ટ્રોફી ધર્મેન્દ્ર રેવાભાઈ પરમારને આપણે રિક્વેસ્ટ કરશું કે જલ્દીથી જલ્દી આગળ આવશે. ફિફ્થ મેચ કેશ પ્રાઇઝ માટે આપણે સ્વર્ગસ્થ ઉમિયાબેન ત્રિભુવનદાસ રાઠોડ, એમના પ્રતિનિધિ તરીકે જો કોઈ હોય તો એ પોતે આગળ આવશે. યશ રાઠોડ એ પોતે અહીંયા આગળ આવશે. ફિફ્થ મેચ હતી વિક્ટરી વોરિયર્સ વર્સિસ ખેતવાડી ચેમ્પિયન્સ. હવે આમાં મેન ઓફ ધ મેચ બધા મોઢે કરી લીધું છે. રૂપેશભાઈ પરમારને આપણે રિક્વેસ્ટ કરીશું કે મેન ઓફ ધ મેચ લેવા માટે આગળ આવશે. ટ્રોફી ધર્મેન્દ્ર રેવાભાઈ પરમાર સિદ્ધાર્થ. સિદ્ધાર્થ થોડું જેનું નામ લેવાય થોડા જલ્દીથી આગળ આવશો, કારણ કે અંધારું થઈ જશે ને તો પછી આ બધા ફોટો નહીં પાડી શકે ટ્રોફી સાથે. સિક્સ્થ મેચ મેન ઓફ ધ મેચ ટ્રોફી માટે રાહુલભાઈ પરસોત્તમભાઈ પરમાર મૈત્રાલ, આપણે એમને રિક્વેસ્ટ કરશું કે આગળ આવશે. સિક્સ્થ મેચ મેન ઓફ ધ મેચ કેશ પ્રાઇઝ વિમલાબેન પ્રવીણભાઈ પરમાર, આપણે એમને કે રિક્વેસ્ટ કરશું કે પોતે આગળ આવશે. હટ જાઓ. રાહુલ અહીંયા ઉપસ્થિત નથી એટલે એમના બિહાફ પ્રતિનિધિ તરીકે શિવાભાઈ કસ્તુરભાઈ એ પોતે અહીંયા સ્ટેજ પર આવશે જલ્દથી જલ્દ, અથવા અશ્વિન અહીંયા ઉપસ્થિત હોય તો અહીંયા આવશે. વિમલાબેન જ્યાં હોય ત્યાંથી જલ્દી અહીંયા સ્ટેજ પર આવી જાય. સિક્સ્થ મેચ વડાલી એ વર્સિસ રોયલ સ્ટાર સ્ટ્રાઇકર્સ, જેમાં મેન ઓફ ધ મેચ રિંકેશ હતો ના, ઈશાન ચૌહાણ મેન ઓફ ધ મેચ. સેકન્ડ મેન ઓફ ધ મેચ ઈશાન ચૌહાણ. રિંકેશ ખાલી ભાઈને સપોર્ટ કરવા આવે છે. ઈશાનભાઈ હવે સ્માઇલ નહીં કરશો તો તમને મેડલ નહીં મળે, ફોટો પણ નહીં પાડશે, બરાબર? બધા તાળીઓ પાડજો થોડું. કેશ પ્રાઇઝ આપવા માટે આપણે ગુણવંતભાઈ કંજેલીને રિક્વેસ્ટ કરશું કે તેઓ પોતે સ્ટેજ પર આવી અને મેન ઓફ ધ મેચ ઈશાનભાઈ ચૌહાણને એ પોતે કેશ પ્રાઇઝ આપશે. સેવન્થ મેચ મેન ઓફ ધ મેચ ટ્રોફી
7th મેચ મેન ઓફ ધ મેચ ટ્રોફી આપવી આપણે સીએમ વડાલી પોતે જો અહીંયા હોય તો આગળ આવશે. એ જ રીતે કેશ પ્રાઇઝ માટે નગીનભાઈ અમરતલાલ મકવાણા બાપસર આપણે એમને રિક્વેસ્ટ કરશું કે પોતે જલ્દથી જલ્દ આગળ આવે. 7th મેચ હતી KKR કોલકાતા નાઇટ રાઇડર્સ વર્સિસ ખેતવાડી ચેમ્પિયન્સ. મેન ઓફ ધ મેચ આખો ખટારો ભરીને લાવેલા જીગરભાઈ પરમાર. આજુબાજુ વાળાને પણ લઈ આવે જાતો. નગીનભાઈ અમરતલાલ મકવાણાના બિહાફ પ્રતિનિધિ તરીકે વિશાલભાઈ અહીંયા ઉપસ્થિત, વિશાલભાઈ મકવાણા અહીંયા ઉપસ્થિત હોય તો તરત આગળ આવશે. પ્લીઝ જે અહીંયા ના હોય તો તમે યોગેશભાઈ મકવાણા પ્રતિનિધિ તરીકે આગળ આવશે. તાળીઓ પાડજો બધા. મેન ઓફ ધ મેચ લેવા માટે બહુ ઘણી બધી મહેનત કરવી પડે છે. અને જીગરભાઈ અહીંયા આવે ને ત્યારથી જ એમ કહેતા હતા મને તો આજે ફૂટબોલ જેવો બોલ દેખાય છે, એટલે ફૂટબોલની જેમ બહાર જ માર કરતા હતા. 8th મેચ મેન ઓફ ધ મેચ ટ્રોફી રઘુભાઈ અમીચંદભાઈ ગુંદેલ, એમના પ્રતિનિધિ તરીકે પિયુષભાઈ પરમાર પોતે સ્ટેજ પાસે આવશે, સ્ટેજ પર જ આવી જશે. મેન ઓફ ધ મેચ કેશ પ્રાઇઝ માટે કિયાન કપિલ પરમાર. તાળીઓ પાડતા રહેજો, સ્ટેજ પર આવી જાય. 8th મેચ હતી મુંબઈ રોયલ્સ વર્સિસ રોયલ સ્ટ્રાઇકર્સ. એની ગેસ હુ ઇઝ ધ મેન ઓફ ધ મેચ? ઈશાનભાઈ હાથ ઊંચો જ કરી લેજો અને હવે હસીને આગળ આવી રહ્યા છે. ઈશાનભાઈ મેન ઓફ ધ મેચ. ત્રીજી વખત ટ્રોફી મળી ત્યારે એમનો હસતો ચહેરો જોવા મળ્યો છે. એમની મમ્મીએ કહીને મોકલેલા જીતો તો જ ઘેર આવજો, નકા આવતા જ ના. પંદર દનથી પાટીઓ કૂટે જ હશો તો જીતો તો જ ઘેર આવજો, નકા આવતા જ ના, એવું કીધું તું બંને ભાઈઓને. 9th મેચ ફાઇનલ મેચ. હવે જોરદાર તાળીઓનો અવાજ આવવો જોઈએ ઓડિયન્સનો. જેનો ટ્રોફી સ્વર્ગસ્થ જયેશભાઈ વિઠ્ઠલદાસ પરમાર એમના પ્રતિનિધિ તરીકે જો કોઈ અહીંયા ઉપસ્થિત હોય તો આગળ આવશે. એમના પ્રતિનિધિ તરીકે મિતેશભાઈ પોતે આગળ આવશે. મેન ઓફ ધ મેચ કેશ પ્રાઇઝની સેવા આપણને ગુણવંતભાઈ તરફથી પ્રાપ્ત થઈ છે. આપણે ફરી એકવાર એમનો આભાર માનીશું. ગુણવંતભાઈને આપણે રિક્વેસ્ટ કરીએ કે સ્ટેજ પર આવશે કેશ પ્રાઇઝ આપવા માટે. ફાઇનલ મેચ KKR વર્સિસ રોયલ સ્ટ્રાઇકર્સ. એની ગેસ? બોલતા જાઓ, આપણે પછી ફાઇનલ કરી લઈએ. BR નહીં, જોઈને નહીં. પ્રવીણભાઈને એવું લાગતું હતું કે હું છું, પરંતુ ફાઇનલ મેચમાં મેડન ઓવર નાખી એવા ભાવેશભાઈ રાઠોડ પોતે મેન ઓફ ધ મેચ છે. કદાચ આપણે બંને પ્રતિનિધિને રિક્વેસ્ટ કરીશું કે એમને મેન ઓફ ધ મેચ એવોર્ડ આપશે. આ બધા પ્લેયર્સને જોઈએ તો અમને એવું લાગે છે કે આ બધા 40+ ના જે આ યંગ પ્લેયરો જે કોઈ અહીંયા ઊભા હોય ને તો જોજો અને એ રીતે શીખજો અને રમજો. ભાવેશભાઈ થેન્ક યુ સો મચ અને કોંગ્રેચ્યુલેશન. એમને બધા BR કે છે, ભાવેશભાઈ રાઠોડ. હવે આપણે પ્રેઝન્ટેશનમાં આગળ વધતા ઓલ પ્લેયર ટ્રોફીઝ કહેતા કે બેસ્ટ બેટ્સમેન, બોલર, ફિલ્ડર, પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ, આ બધી ટ્રોફીઝ આપણને સેવા પ્રાપ્ત થઈ છે એવા હેતલ નિમિષભાઈ પરમાર આપણે જોરદાર તાળીઓથી વધાવીશું. ઓલ પ્લેયર્સ કેશ પ્રાઇઝ અગેન ગુણવંતભાઈ ચૌહાણ કંજેલી તરફથી આપણને પ્રાપ્ત થઈ છે. આપણે ફરીથી એક વખત એમનો તાળીઓથી અભિવાદન કરીશું. હવે બેસ્ટ બેટ્સમેન ટ્રોફી લેવા માટે આપવા માટે આપણે હેતલ નિમિષભાઈને રિક્વેસ્ટ કરશું કે જ્યાં હોય ત્યાંથી તરત આગળ આવશે. તે જ રીતે
સોરી ઓલરાઉન્ડરમાં જ ગુણવંતભાઈએ કેશ સેવા પોતે કરેલી છે. બેસ્ટ બેટ્સમેન કેશ પ્રાઇઝ આપવા માટે આપણે પશાભાઈ ચુનીભાઈ શામનગર નાકોદ જો અહીંયા ઉપસ્થિત હોય તો જલ્દી જલ્દ આગળ આવશે. ચિરાગ અહીંયા હોય તો ચિરાગ અહીંયા આવી જશે. નિશાલ અહીંયા ઉપસ્થિત હોય તો નિશાલ સ્ટેજ પર આવશે. જેનું નામ લેવાય આપણે થોડા જલ્દી આગળ આવી જશું. ચિરાગના પ્રતિનિધિ સંજીવભાઈ મકવાણા અહીંયા આવી ગયા છે. બેસ્ટ બેટ્સમેન આપણે જેને વધારે મેન ઓફ ધ મેચ મળી હોય કદાચ એવું કહી શકાય કે એવા ઈશાનભાઈ પરમાર જેમણે 90 રન્સ ટોટલ ટુર્નામેન્ટમાં બનાવ્યા છે. બેસ્ટ બેટ્સમેન 1100 રૂપિયા રોકડા. હવે આ પ્રાઇઝ જો મમ્મી ઊભા હોય તેમને બતાવી દેજો કે પાર્ટીઓ નથી કૂટ્યો, અમે બેસ્ટ બેટ્સમેન બનીને આવ્યા છીએ. નેક્સ્ટ એવોર્ડ બેસ્ટ બોલર ટ્રોફી આપણને મીરા ભાયંદર ગ્રુપ તરફથી પ્રાપ્ત થઈ છે. મીરા ભાયંદર ગ્રુપના કોઈ પણ બે પ્રતિનિધિ આપણે જલ્દી જલ્દ આગળ આવશું. બેસ્ટ બોલર પ્રાઇઝ કેશ પ્રાઇઝ જયશ્રીબેન જયંતિભાઈ ચૌહાણને આપણે રિક્વેસ્ટ કરીશું. હિરેનભાઈ એ પોતે આ કેશ પ્રાઇઝ આપવા માટે આગળ આવશે. ટ્રોફી મીરા ભાયંદરના કોઈ પણ બે પ્રતિનિધિ એમના તરફથી આપણને છાસની સેવા પ્રાપ્ત થઈ હતી. આપણે જોરદાર તાળીઓથી આપણું બધાનું અભિવાદન કરીશું. બેસ્ટ બોલર એની ગેસ રૂપેશભાઈ પરમાર જેમને 6 વિકેટ. બેસ્ટ બોલર આપણે તાળીઓથી વધાવીશું બધા. આ બધી જ ટ્રોફી આપણને હેતલ નિમિષભાઈ પરમાર તરફથી પ્રાપ્ત થઈ છે એટલે આપણે એમનો પણ આભાર માનીએ છીએ. આપણે પ્રેઝન્ટેશનમાં આગળ વધતા બેસ્ટ ફિલ્ડર ટ્રોફી આપવા માટે ભરતભાઈ ડાયાભાઈ પરમાર વડાલી એમને રિક્વેસ્ટ કરશું કે આ ટ્રોફી માટે આગળ આવશે. બેસ્ટ ફિલ્ડર કેશ પ્રાઇઝ માટે સિદ્ધાર્થ મનીષભાઈ સોલંકી ડોભાડા એટલે કે સિદ્ધુ એમના પ્રતિનિધિ તરીકે મિતેશભાઈ પરમારને આપણે રિક્વેસ્ટ કરશું કે સ્ટેજ પર આવશે. બેસ્ટ ફિલ્ડર હવે આમાં તો કદાચ સાચો ગેસ નહીં પડે. યશ જાદવ 5 ડિસમિસલ. યશભાઈને આપણે રિક્વેસ્ટ કરશું કે પોતે આગળ આવશે. બેસ્ટ ફિલ્ડર અહીંયાથી કોઈ કમેન્ટ કરી શકે હા વારથી તો હપારી હેડ તો હાલ છે આવી રીતના હેડ. પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ સોરી મોસ્ટ એમર્જિંગ પ્લેયર ટ્રોફી આપવા માટે આપણે નીલકંઠ ગેટવે શરદભાઈને રિક્વેસ્ટ કરીશું કે સ્ટેજ પાસે આવશે. શરદભાઈ દરજી અહીંયા ઉપસ્થિત હોય તો જલ્દી જલ્દ સ્ટેજ પાસે આવી જાય. મોસ્ટ એમર્જિંગ પ્લેયર કેશ પ્રાઇઝ આપવા માટે આપણે રિક્વેસ્ટ કરશું શારદાબેન પુંજીરામભાઈ પરમાર વાડોટ એ પોતે આગળ આવશે. પ્રણયભાઈ પરમાર પોતે આગળ આવશે. આ એમર્જિંગ પ્લેયર એટલે કે ઉભરતો ખેલાડી કે જેવા કહેવાય ને કે કદાચ ઓછામાં ઓછી રકમમાં ઓક્શનમાં સોલ્ડ થયા હોય કાં તો કદાચ કોઈએ લઈ લીધા હોય પરંતુ છોટા પેકેજ બડા ધમાકા એવા વિશાલભાઈના સન જીતભાઈ પરમાર એમર્જિંગ પ્લેયર તરીકે સિલેક્ટેડ થયા છે. આપણે એમને રિક્વેસ્ટ કરીશું કે એમની હાઈટ જોશો ને તો એવું લાગશે કે આ હું રમ્યો હોય પણ લાંબા સિક્સરો મારી રહ્યા હતા. જીતભાઈના માટે ખૂબ તાળીઓ વાગવી જોઈએ કારણ કે આ આવતીકાલે આવતા વર્ષોમાં પલ્યાભાઈ જેવા પ્લેયર બને એવી અમારી અપેક્ષાઓ છે. પલ્યાભાઈ છોડે પછી પણ પલ્યાભાઈ અમે તમે એવું નથી કહેતા કે તમે છોડી દેજો રમવાનું. 50 વર્ષ સુધી રમતા રહો. આટલું સારું ને સારું. હજી એક એમર્જિંગ પ્લેયર તરીકે
એમને ટ્રોફી આપવી હતી, એટલે અલ્પેશભાઈ પરમાર જો અહીંયા ઉપસ્થિત હોય તો સ્ટેજ પાસે આવશે. અલ્પેશભાઈ પરમાર, સોરી અલ્પેશભાઈ ચૌહાણ, એમણે એમની તરફથી એમર્જિંગ પ્લેયર જીતભાઈ પરમારને જ સિલેક્ટ કર્યા છે. ફરી એક વખત જીતભાઈ આગળ આવશે. એટલે કેશ પ્રાઇઝ તરીકે 500 રૂપિયા એમને પ્રાપ્ત થશે. એટલે કેશ પ્રાઇઝ તરીકે 500 રૂપિયા એમર્જિંગ પ્લેયર. એ જ રીતે સેકન્ડ એમર્જિંગ પ્લેયર અલ્પેશભાઈ સિલેક્ટ કર્યા છે ઋષભભાઈ પરમાર. એ જો અહીંયા ઉપસ્થિત હોય તો અહીંયા આગળ આવશે. ઋષભભાઈ પરમાર, ઋષભભાઈ પરમાર, કદાચ ઋષભભાઈ અહીંયા આવી રહ્યા છે. એ પણ કદાચ એક ઉભરતો સિતારો કહી શકાય કે છેલ્લે ખૂણામાં ઊભા હતા અને બે સારામાં સારા કેચ પકડી એમની ટીમને જીતાડી દે એવી પરિસ્થિતિમાં લાવી દીધી હતી. એટલે આ બંને ઇમર્જિંગ પ્લેયરોનો પણ આપણે આભાર. મોસ્ટ અવેટેડ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ, એની ટ્રોફી આપવા માટે આપણે હેતલ નિમિષભાઈ પરમારને રિક્વેસ્ટ કરશું કે પોતે આગળ આવશે. પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ કેશ પ્રાઇઝ આપવા માટે આપણે ગુણવંતભાઈ ચૌહાણને રિક્વેસ્ટ કરીએ કે પોતે આગળ આવશે. મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ, ભાવેશભાઈ ને એવું લાગે છે કે હું છું. મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ ગોઝ ટુ જીગરભાઈ પરમાર. મેં કીધું ને, જો હવે પેલા એકલા આવે, હવે છોકરો લઈને આવશે અંદર. એક એક આવે જ કરશે. હવે આના પછી બૈરો સોરો બધો આવી જઈ. તાળીઓ તો વાગવી જોઈએ. પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ છે. એ જ્યારે ટીમ સિલેક્ટ કરતા હતા ને ત્યારે બધા એમને કહેતા હતા ખાલી પલ્લ્યો એકલો રમે, તો એ કહેતા ના, પલ્લ્યો હું જ રમે. એટલે બે જણાએ મળીને આખી ટીમના સપોર્ટથી ટીમ જીતી છે. પરંતુ 2, 3, 4 પ્લેયરો જે મુખ્ય પ્લેયર હતા અને એમને સારામાં સારો દેખાવ કરી પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ પ્રાપ્ત કર્યું છે. કોંગ્રેચ્યુલેશન જીગરભાઈ. સિલ્વર કોઈન જે આપણને ચંદુભાઈ ભીખાભાઈ સોલંકી એમના તરફથી પ્રાપ્ત થયો છે. જે ફાઇનલ મેચનું ટોસ જીતે એને આ કોઈન એ આપી દે છે. ફાઇનલ મેચ હતી KKR વર્સિસ રોયલ સ્ટ્રાઇકર્સ. ફાઇનલ મેચના કેપ્ટન રિંકેશભાઈ ચૌહાણ, જે પોતે ટોસ, બધા જ ટોસ કદાચ જીત્યા છે, બધા જ 4-4. એટલે તો નેક્સ્ટ ટાઈમ આપણે ચંદુભાઈ જો સ્ક્રીન પર જોતા હોય તો આપણે એમને કહીશું કે ચાંદીનો નહીં, ગોલ્ડન સિક્કો જ મોકલાવી દેજો અમદાવાદથી. સોનિકભાઈ અહીંયા હોય ઉપસ્થિત તો એમના પ્રતિનિધિ તરીકે આ ચાંદીનો સિક્કો રિંકેશભાઈને આપશે. ચંદુભાઈ ભીખાભાઈ સોલંકી શામનગર, એમના તરફથી આપણને આ સિલ્વર કોઈન પ્રાપ્ત થયો છે. કોઈન આપણને બતાવશે. હાઈએસ્ટ સિક્સીસ કિયાન કપિલભાઈ પરમાર શામનગર તરફથી આપણે કપિલભાઈ પરમાર કિયાનને રિક્વેસ્ટ કરશું કે પોતે સ્ટેજ પર આવી જાય. હાઈએસ્ટ સિક્સીસ જૈનેશભાઈ પરમાર જયલુ, 7 સિક્સર. જ્યાર સુધી મને ધ્યાન છે 4 બોલમાં 4 કન્ટિન્યુ સિક્સ એમને મારી હતી. થાકી ગયેલા દેખાય છે. એમની હેરસ્ટાઇલ પરથી કોણ યાદ આવે તમને? ઈશાન કિશન. એટલે અમારી ભાષામાં રાવળિયો કહે છે પણ કહેવાય નહીં. એ ખૂબ જ સારામાં સારા 7 સિક્સર એમણે માર્યા છે. આપણે ખૂબ જ એમને અભિનંદન પાઠવીશું. હેટ્રિક સિક્સીસ સતીશભાઈ પરમાર રિકોસ તરફથી આ ટ્રોફી એવોર્ડ પ્રાપ્ત થશે. હેટ્રિક સિક્સીસ એટલે કે 3 બોલમાં 3 સિક્સ, એક નહીં 2 વખત એમને માર્યા છે એવા જૈનેશભાઈ પરમાર. ટિકિટ ભાડું એને નીકળી ગયું. ફાઇનલ મેચ
એ ખૂબ જ મહત્વની મેચ હોય છે. પ્લેયરો થાકી ગયેલા હોય છે. ઘણા બોલરો સારામાં સારા બોલર હોય ને તો પણ કહી શકાય કે કદાચ એ વખતે બોલ ફાઇનલ મેચમાં સારામાં સારો બોલર પણ અડધે બોલિંગ નાખવાનું ચાલુ કરી દે છે, પરંતુ આપણા કહેવાય ને કે મોટી ઉંમરના યંગ બોલર એવા બીઆર ભાવેશભાઈ રાઠોડ, જેમને ફાઇનલમાં મેડન ઓવર નાખી, એમને કૌશલભાઈ પરમાર તરફથી કેશ પ્રાઇઝ આપવામાં આવે છે. ઓડિયન્સ થાકી ગઈ છે મને ખબર છે, પણ થોડી વાર જ પાડવાની છે હવે તાળીઓ. બીઆર મેડન ઓવર માટે ખૂબ ખૂબ અભિનંદન. પ્લેયરો તો સારામાં સારી મહેનત કરે છે, પણ સાથે સાથે એમના ઓનરો પણ રોજ ને રોજ મેસેજ કોલ કરીને એમની સાથે ને સાથે અપડેટ મહેનત કરતા હોય છે. એવા ઓનર્સ રનરઅપ કેશ પ્રાઇઝ આપવા માટે આપણે આશા રાકેશભાઈ પરમારને રિક્વેસ્ટ કરશું કે પોતે સ્ટેજ પાસે આગળ આવશે. અગર આશા રાકેશભાઈ અહીંયા ના હોય તો એમના પ્રતિનિધિ તરીકે પ્રથમભાઈ પરમાર, એમનો છોકરો, એ પોતે આવશે. ઓનર્સ રનરઅપ ટ્રોફી આપણને પ્રાપ્ત થઈ છે રેકોસ સતીશભાઈ તરફથી. આપણે ફરી એક વખત તાળીઓ વગાડીને એમનું અભિવાદન કરીશું. કૈલાશબેન મહેશભાઈ ચૌહાણ, આપણે એમને રિક્વેસ્ટ કરશું કે આ ટ્રોફી આપવા માટે તેઓ પોતે આગળ આવશે. ભાવેશભાઈ ચૌહાણ રનરઅપ ઓનર, જલ્દી આપણે આગળ આવશું પ્લીઝ, કારણ કે પાછળ મને એવું લાગે છે બધા હવે મારો અવાજ સાંભળીને થાકી ગયા એટલે જલ્દી જાય છે એક એક કરીને, એટલે ફટાફટ આપણે આગળ આવશું. ઓનર રનરઅપ એવા ભાવેશભાઈ અને યોગેશભાઈ મકવાણા એ ઓનર છે, તો પોતે આગળ આવી અને એમની ટ્રોફી અને કેશ પ્રાઇઝ કલેક્ટ કરશે. આપણે જલ્દ આગળ આવી જશું સ્ટેજ પર. હવે તાળીઓનો અવાજ આવવો જ જોઈએ આમાં તો, કારણ કે જેટલો પ્લેયર્સની મહેનત છે એટલી જ ઓનરની પણ કદાચ મહેનત એમની ઓક્શનમાં કહેવાય ને કે ગણતરી એમના લીધેલા પ્લેયર સાચા પડ્યા એટલે આજે અહીંયા રનરઅપ તરીકે થયા છે. તે જ રીતે વિનર ઓનર પ્રાઇઝ કેશ પ્રાઇઝ આપવા માટે આપણે મહેન્દ્ર શંકરભાઈ મકવાણા, એમને રિક્વેસ્ટ કરીશું કે પોતે આવશે એમના પ્રતિનિધિ તરીકે. યોગેશભાઈ મકવાણા સ્ટેજ પાસે આવશે. ઓનર વિનર ટ્રોફી આપણને રેકોસ સતીશભાઈ તરફથી પ્રાપ્ત થઈ છે. મમતાબેનને આપણે રિક્વેસ્ટ કરીશું, સતીશભાઈના બેન મમતાબેન અહીંયા આગળ આવશે જે આ ટ્રોફી આપશે. વિજયભાઈ આગળ આવશે. વિનર ઓનર એવા ધર્મેન્દ્રભાઈ ને જીમીભાઈ, આ એક એવા ઓનર હું જોતો આવ્યો છું કે કદાચ હારી જાય ને તો પણ આટલા જ હસતા હોય છે અને આજે જીતી ગયા છે તો પણ આટલા જ હસે છે, એટલે આમના માટે જેટલી તાળીઓ પાડ્યો એટલી ઓછી પડે. પોતાની ટીમમાં કદાચ જીમીભાઈને નતા લઈ શક્યા,
થેન્ક યુ સો મચ. આ વિનર્સ, રનરઅપ, બીજા 8 ઓનર જેમણે સારામાં સારી રીતે મહેનત કરી પોતાની ટીમને આપણે આગળ વધારી. હવે આપણે રનરઅપ ટીમને મેડલ આપવા માટે કોકિલાબેન કાંતિલાલ પરમાર જો અહીંયા ઉપસ્થિત હોય તો આપણે એમને રિક્વેસ્ટ કરશું કે પોતે આગળ આવશે. રનરઅપ ટીમના મેડલ આપવા માટે કોકિલાબેન કાંતિલાલ પરમાર એમના પ્રતિનિધિ તરીકે જો રાહુલભાઈ કદાચ એમના વાઈફ પ્રિયા અહીંયા હોય તો એ પણ અહીંયા આગળ આવશે. પ્રિયાબેન ભાગીને આવી રહ્યા છે, અમે વેઇટ કરશું, વાંધો નહીં, શાંતિથી આવો. ભારતીબેન ગિરીશભાઈ પરમાર એ અહીંયા હોય તો એ પણ સ્ટેજ પાસે આવશે. હવે જીગરભાઈ પાછળ બધાને રેડી કરી રહ્યા છે, આવી જજો લાઈનમાં. રનરઅપ ટીમ એક કરીને બધા જ મેમ્બર આગળ આવશે. કેપ્ટન લાસ્ટ ઈશાનભાઈ ચૌહાણ. પ્લેયરો માટે આપણે તાળીઓ વગાડીશું, અવાજ તો આવવો જ જોઈએ. હવે થોડી જ વાર છે, વાંધો નહીં. મિત પ્રકાશભાઈ દરજી રનરઅપ ટીમના મેમ્બર છે, તાળીઓ વગાડીશું આપણે પણ એમના માટે. વૈભવ સોલંકી રનરઅપ ટીમના મેમ્બર છે. કેપ કાઢી દેજો એટલે મેડલ પહેરાવવામાં સરળતા રહે. હરેશભાઈ પરમાર, બહુ ટ્રાય કરી ભાવેશભાઈ તમને લેવાની અને છેલ્લે લઈ જ લીધા. મોહિત જાદવ રનરઅપ ટીમના મેમ્બર, બધા માટે તાળીઓ વાગવી જ જોઈએ. સાગરભાઈ પરમાર, પરેશભાઈ દરજી, નીતિનભાઈ મકવાણા. વાંધો નહીં નીતિનભાઈ, તમે ખૂબ જ સારી એવી બોલિંગ બેટિંગ કરી છે એટલે જ તમે રનરઅપ છો. યશભાઈ જાદવ, આ એક્ટિંગ કરે છે, એમને કઈ થયું નથી. ભાવેશભાઈ પરમાર ઓનર કમ મેમ્બર, મોંઘા એવા પ્લેયર અમારા ભાવેશભાઈ પરમાર. લકી ચામ કહેવાય છે એમની ટીમ માટે. રિંકેશભાઈ ચૌહાણ કેપ્ટન, એમની માટે આપણે તાળીઓ વધાવીશું. વિનર મેડલ આપવા માટે આપણે અરુણાબેન કિરણભાઈ મકવાણાને રિક્વેસ્ટ કરશું કે પોતે આગળ આવશે. અરુણાબેન અહીંયા ઉપસ્થિત હોય તો પોતે આગળ આવશે. સંજીવ મકવાણા 150 કિલોમીટર/અવર અહીંયા અવેલેબલ હોય તો પોતે આગળ આવશે. અરુણાબેન મનમાં વિચાર છે, મારસો રન તો આલ્યું ને. અરુણાબેન કિરણભાઈ મકવાણા, યસ, એમની સારી એવી ભાવના, સારી એવી સેવાના લીધે અહીંયા છે ને એમણે કીધું આ બધા જ મારા સોરા છું. સારામાં સારી મહેનત કરીને ફાઇનલ ટીમના વિનર એવા કેકેઆર ટીમના મેમ્બર વિકાસભાઈ પરમાર એ પોતે અહીંયા મેડલ પહેરશે. BR રાઠોડ, ભાવેશ રાઠોડ,
રાઠોડ. નેક્સ્ટ અક્ષિતભાઈ પરમાર. આ બધા માટે જીતેલા છે યાર આ લોકો. અક્ષિતભાઈ પરમાર. અક્ષિત પરમાર માટે આ સાઈડ થી પણ અવાજ આવી ગયો. પ્રેમ સોલંકી. ધ્રુવ સોલંકી. જૈનિશ પરમાર. અમારો ઈશાન કિશન. નેક્સ્ટ જતીન પરમાર. રાજેશભાઈ સોલંકી. આ બધા 40 વર્ષ ઉપરના છે. તાળીઓ પાડો ભાઈ, જીત્યા છે. જીતવાનો રમવાનો જુસ્સો જોઈએ, બાકી ઘેર બે હિંદ તો બધા કરીએ કશું. 43 યર્સ 10 લાખ વાળામાં પ્રવીણભાઈ સોલંકી ઉર્ફ પલ્યા. પલ્યાભાઈ નું નામ આવ્યું ને સ્ક્રીન પર ઓલા ઓક્શનમાં, એટલે જીગરભાઈ પાટિયું જ ઊંચું કરી દીધું હતું કે ગમે તે ભાવમાં તો લેવાનો જ છે. કેપ્ટન જીગરભાઈ પરમાર. આ બધા જ પ્લેયરની જર્સી આપણે જોઈએ છે, એમને પોતે ડિઝાઇન પોતે પ્રિન્ટ કરીને અમારી સાથે સારામાં સારું કોર્ડિનેટ કરીને ટાઈમ પર એવરી યર પોતે પહોંચાડી દે છે. ભાવમાં વાંધો નથી, થોડો વધારે લઈ લે છે. ये बार भी ज्यादा लिया है, वो अवाज આવ્યો આ બાદથી. ટીમ રનર અપ ટ્રોફી કેએચ ઇન્વેસ્ટમેન્ટ રિકી સોલંકી. આપણે પ્રિયંકા સોલંકી, રિદાન સોલંકીને રિક્વેસ્ટ કરશું કે સ્ટેજ પર આવશે આગળ. ટીમ રનર અપ પ્રાઇઝ કેશ પ્રાઇઝ વિનોદભાઈ ભીખાભાઈ પરમાર વડાલી. જૈનિશભાઈ પરમારને આપણે રિક્વેસ્ટ કરશું કે પોતે કેશ પ્રાઇઝ આપવા માટે આગળ આવશે. રનર અપ ટ્રોફી ટીમ રનર અપ રોયલ સ્ટ્રાઇકર્સ ના કેપ્ટન રિંકેશ ચૌહાણ. કોંગ્રેચ્યુલેશન રિંકેશભાઈ. તાળીઓનો અવાજ ઓછો નહીં થવો જોઈએ. ફોટો પાસ પાડજો. ટીમ વિનર ટ્રોફી આપણને દર વર્ષે સ્વર્ગસ્થ ભગવાનભાઈ પરમાર તરફથી પ્રાપ્ત થાય છે. આપણે એક વખત એમનો આભાર માનીશું. ટીમ વિનર કેશ પ્રાઇઝ સતીશભાઈ પરમારને આપણે રિક્વેસ્ટ કરીશું કે પોતે કેશ પ્રાઇઝ માટે આગળ આવશે. ટ્રોફી જીગરભાઈ આવડી ઘરમાં આવી જશે ને, બીજા કોક નાલ દેજો ના આવે તો. માળ્યું છે વેચી ના મારતા. વિનર ટ્રોફી વિનર કેપ્ટન KKR ના કેપ્ટન વન મેન આર્મી જીગરભાઈ પરમાર. એમને આ આપણને ટ્રોફી ભગવાનદાસ પરમાર તરફથી પ્રાપ્ત થઈ છે. આપણે તાળીઓનો અવાજ બંધ નહીં થવો જોઈએ, कारण के जिगर भाई ने मैं पूछू कि कौन बॉलिंग डालेगा, तो कि मैं और पल्ल्या. कौन बैटिंग करेगा, मैं और पल्ल्या. मैं तो बाकी सब क्या करेंगे, तो कि मैं और पल्ल्या. पर मैं और पल्ल्या और जिगर सब लेके गए. एवा विनर जिगर भाई परमार ने खूब खूब अभिनंदन. થઈ
થેન્ક યુ સો મચ. આપ બધા ઓડિયન્સનો આભાર. જે સિક્સીસ પછી જે લાઈવ મેચ દરમિયાન અનાઉન્સમેન્ટ થયા હતા પ્લેયરને કે આ સિક્સના આટલા, આ સિક્સ મારશે તો આમ, એ બધા જ કેશ પ્રાઇઝ સતીશભાઈ પરમારને કોન્ટેક્ટ કરે, એમના પાસેથી મળી જશે. વન્સ અગેન કોંગ્રેચ્યુલેશન ટુ ધ રનર્સ અપ. વન્સ અગેન કોંગ્રેચ્યુલેશન ટુ વિનર્સ જીગરભાઈ પરમાર. અવાજ આવવો જોઈએ ઓડિયન્સ હવે તો. બસ આવી જાઓ આમ બધો આગળ. જીમીભાઈ ઈશારો કરી દીધો છે.